હતી છે મેં તો કીધું આ કાળું માળું તે ક્યાં ગયા છે? બે દી થયા કેતી હતી કે આવ આટો મારવા આવ ગઈઢાબાને જીવ વર્ગો છે કે વહુને બોલાવો પણ તું તો કઈ નવરી થા નહીં અને પછી ગઈઢાબા વાટ જોઈ દો ને આજ જરાક દવાખાને ગયા છે કા શું થઈ ગયું ઘઈટાબાને? એને થોડો કબજિયાત જેવું થઈ ગયું છે ને તે તાર હારાન મેં કહ્યું કે આને ક્યાંક દવાખાને લઈ જાવ કા કોક વૈદખાને લઈ જાવ અને થોડુંક એડિયું પાઈ આવો. સાચી વાત છે. બાને ખાવાનો હરખ એટલો છે કે હંધુય ખાધા જ કરે પછી આ ઉંમરે તો અપચો થાય ને બા. પણ તમે નોખા ભલે થઈ ગયા પણ તમે કઈ ખાતા પીતા રહેજો મારા રવીડાને ખવરાવજે બટા. અરે બા તમારા રવીડાને તમે મહિના દીઠે જોયો નથી ને એટલે તમને ખબર ન હોય કેવા થઈ ગયા છે તમારા રવીડ. હા તમે જ્યારે અમારા લગ્ન કર્યા ને તે તમારા રવિ છે ને તમારા જેવા હતા અને અત્યારે આમ જો 6 મહિનાથી અમારા લગ્ન ને થયા ને તે તો આવા જાડા થઈ ગયા છે ને કે મને મારી બાજુમાં ઊભો હોય ને તેવું લાગે જ્યારે 4 જણા ઊભા છે. અમને જરાય ઉપાદી છે જ નહીં. અમે કાલે જ વાત કરતા હતા કે વહુ ડાઈ છે ભલે નોખા થયા પણ દીકરાને હાસવે એટલે જ અમે તમને નોખા થવા દીધા બાકી તારામાં વાંધો સિંધો તો નોખા થવાય ન દેત ને. હા અને બા તમારા રવિની જરાય ઉપાદી ન કરતા એને રોજ મસ્ત મસ્ત રાંધીને ખવડાવવું જો હવારમાં એને રવાનો શીરો ખાવા જોઈ પછી બપોરે 4 રોટલા ને ઓળો ખાઈ જાય એકલા લ્યો અને સાંજે તમને ખબર છે કુકરે ખીચડી બટેટાનું શાક ને 8 રોટલી. કઈ વાંધો નહીં બટા જો રવિને તારે ખોટી રીતે કઈ કેવું જો કે તું તો સમજણી છો પણ રવિ થોડોક મગજનો ઓલો છે એટલે કાઈ પણ કે ને તારે મને કહી દેવાનું એને વઢીને કહી દઈશ હો બટા તારે મુંદાવાનું નહીં હો. ભલે બા વિડિયો આને માથું વરાવતા ને પાવડર લગાડતા 1 કલાક થાય. એ રવિ થઈ ગયા ત્યાર? હા થઈ ગયો ત્યારે અને હું કામે જાઉં છું. બાય બાય સી યુ લવ યુ. આયા આવો બેહો તો પણ કામે જવા દે. બેહો માર તમારે ચોખવટ કરવી છે. હા બોલ શું કહેસ? હે હું પૂછું છું હા બોલ. હું તમને કેટલી ગમું છું રવિ? આટલી બધી તું મને ગમાસ? હે સાચું? હા સાચું. અને તમે મને પ્રેમ કેટલો કરો છો? આટલો બધો તને પ્રેમ કરું છું. સાચું? હા સાચું. તો હજી એક વાત પૂછું? હા બોલ ને. હું મરી જાઉં તો તમે શું કરો? તું મરી જા ને તો હું હોટલમાંથી ટિફિન બંધાવી લઉં. હું કીધું? હા તું મરી જા તો હોટલમાંથી ટિફિન જ બંધાવી લઉં ને. હું મરી જાઉં એટલે તમે હોટલમાંથી ટિફિન બંધાવી લ્યો એટલે મારી કાઈ તમને પડી નથી અને હું 6 મહિનાથી લગ્ન કરીને વેમમાં જીવું છું. બોલાવો તમારી માને બોલાવો મારા આજની હારે ચોખવટ કરવી છે બોલાવો તમારી બાને બોલાવો. પણ હું થયો માટલી રાયડું કા પાડસ? હું કીધું મેં તમને તમારી બાને બોલાવો. ખોટું લાગ્યું તને? હા તો બોલાય મારી માને. મારી માં કહે ને એમ હું કરીશ. જે હોય તે મારી માં કહેશે મારી બા કહેશે મારી બા કહેશે એમ થાય. હવે તો તમારી માં હું કહે ને ઈ જ મારે સાંભળવું છે. સાસુ માં હાજર હું થયો હું થાય હું તમારા દીકરાને પૂછો મને કેવું કેવું કહેશે લે. રવિડા હું વહુને હેરાન કરસ 1000 વાર કીધું છે ને સમજીને રહેજે ભલે અમે નોખા થઈ ગયા છે તમારાથી તમે અમારાથી નોખા થઈ ગયા છો પણ સેટા એટલા બધા નથી વયા ગયા કે અમે સંભાળ નો લઈ ડાઈ દીકરી છે બિચારી કેવી હારી છે અને વહુને હેરાન કરસ બોલ હું કીધું તે વહુને. તમે શાંતિ તો રાખો બા. આને પૂછો તમે હું કીધું મેં એને. બટા હું થયો મેં એને એમ પૂછ્યું કે હું મરી જાઉં તો તમે શું કરો તો બા મને એમ કહે છે કે તું મરી જા ને તો હોટલેથી ટિફિન બંધાવું લે. તે સાચી વાત છે ને એના હું થઈ ગયું ને હોટલમાંથી ટિફિન જ મગવીને ખાઈ જાય ને કઈ તું મરી જા તો કઈ તારી વાહે કઈ છોકરાને મરી જવાનું ન હોય કે ભૂખ્યું રહેવાનું ન હોય તું તારે કાઈ વાંધો નહીં મારા દીકરા તે કર્યું ઈ બરોબર જ કર્યું અને ઈ મરી જાય તો તું તારે ટિફિન મગવીને ખાઈ પીને મજો કરજે એકવાર એને મરવા તો દે પછી તારી માં બેઠી છે હું તને સરનામા દઈ હોટલુના મગવીને ખાજે. વાહ બા વાહ. તમારો ન્યાય એટલે ન્યાય હો. વાહ માં વાહ. અત્યાર સુધી મને એમ હતું કે તમે મારી હાહુ નથી મારી માં છો પણ આજે તમે પૂરેપૂરું હાહુ પાડું દેખાડી દીધું હો. મને એમ હતું કે તમે અહીંયા આવીને સાચી વાત કરશો સાચો ન્યાય કરશો મારા દુઃખનું નિવારણ કરશો પણ ના તમે તો તમારો ભગો હારો લાગ્યો ને એની બાજુ ખેંચાઈ ગયા પણ
કરીશ. હે હા પેલા કે મારી માં કે સેમ કરીશ, હવે કે મારો બાપો કે સેમ કરીશ. હવે તમારા બાપા હું કે ને ઈ જ મારે સાંભળવું છે અને હવે ન્યાય કેવો થાય છે ઈ જોવું છે. ઘરના બાપુજી આગેવાન હાજર થાઓ. બીજા બધાને પછી પૂછીશ, પેલા ડોસ્કી તને કહું છું, તે મને અહીંયા કેમ બોલાવ્યો? હવે મારે હું મરી ગયા તને ધોઈ પીવો છે, મારે હું તારું કામ છે, મારે કાઈ કામ નથી. વાહ મેં તો તને જોઈ જોઈ જિંદગી કાઢી છે, મને ખબર છે આમાં કાઈ કાઢી લેવાનું છે નહીં. એટલે જા મેં નથી બોલાવ્યો, પૂછ તારા ગગાને એને બોલાવ્યો છે. છોકરા, હા તે મારું ખાનદાન લઈ જવું છે, તે મને ગામમાં ભૂંડો લગાડ્યો છે, તારે મને કે હાલા જેવો નથી રહેવા દેવો. નાના જાતિ જિંદગી છે, તારે મારી પાકડી છોડાવી છે, અહીંયા કેમ ભેગા કર્યા છે બોલ? અરે હું તો તમારા કંટાળાથી ઘર મૂકીને આયલો, નોખો રહેવા માંડ્યો ને મારે તમને બોલાવીનું કામ છે. તમને જોઈને મારે શું કામ છે? આને તમારી કાઈ ઝંખના છે એને પૂછો. કાજલ વહુ બટા, મારા છોકરાનું હક પણ કર્યું ત્યારે આખું ખાનદાન તારા બાપનું વખાણ કરતું હતું કે સોડી બહુ ડાય છે, સંસ્કારી છે, હાલી હોય તો રૂડીન રૂપાળી લાગે. ઈ બધી વાત બરોબર છે, પણ આજ શું ધજાગરો માંડ્યો છે? બાપુજી તજાગરો માઇન્ડર નથી, પણ જો આમ નામ રહે તો આ તજાગરા થાહે ઈ વાત ફાઇનલ છે, સમજી લેજો. હા અરે આના કાની હું કરસ? મીઠા તાળની ચોરી ચોરી ચીકણું કરસ. મેન મુદ્દા માથે આય તો ખબર પડે. આથી મેન મુદ્દો છે ને ઈ જ કહેવાની છું. કઈ નકર મારે તમારા બધાયનું કઈ કામ નથી હો બાપુજી. સાંભળ્યું ને? એટલે હું કહેવાનું થાય છે તારું? બોલી જા, બોલી જા, બોલી જા. હમણાં તમે કેટલા મારા વખાણ કર્યા કે મારા બાપુજી એમ કીધું તું કે રૂડી દેખાવડી સંસ્કારી છે, તો હું રૂડી દેખાવડી સંસ્કારી હંધોઈ છું. પણ આજે તમારા દીકરાએ મને એમ કહી દીધું કે તું મરી જા તો હું હોટલેથી ટિફિન બંધાવી લઉં. એટલે તમારો ગગો એના મનમાં સમજે છે હું. અને મને કઈ સમજણ નથી પડતી. તારો બાપ સોરના પેટનો ને આ બાનના પેટનો નું વસ મનીષ ભાઈ ગઈ. કયો હવે કયો એને કઈ કયો. અરે બટા રવિડા, તે તો મારું લોહી લઈ જવું, લોહી. કા બાપુજી? ના ના, આ મરી જાય તો હું હોટલ નું ખાવાનું હોય? અરે જૂના દિવસો યાદ કર મારા દીકરા, યાદ કર. તું નાનો હતો, આના લગન પેલા ગમે ત્યાં લફરા કરતો, ગમે એને ઘરે જઈને ખાઈ આવતો, અડધી રાતે જઈને આટો મારી આવતો. અને બટા હવે ઈ તારામાં તેવડ નો રહે ને તો આ તારો બાપ જીવતો છે, તારો બાપ. કે જે બટા ગમે ત્યાં પરણાવી દઈશ અને મેળ નહીં આવે તો ઘર ખાવી દઈશ, પણ તું હોટલ નું ન ખાતો. જોયું મારા બાપુજીનો ન્યાય? અરે સિંહનો વાહો છે, સિંહનો. આવા સિંહના વાહા કરતા તો ગધેડાના વાહા હારા. કાઈ વાંધો નહીં. મને એમ હતું કે ડોહા કાઈક મારો ન્યાય કરશે, પણ આ કોઈ નહીં કરે. કાઈ વાંધો નહીં બા, હજી એક વ્યક્તિની મને રાહ છે. છેલ્લે મને એવું લાગે છે ઈ જ મારો ન્યાય કરશે. કોની? એ તમારા હાહુની ને મારા ગઈઢા હાહુની. જેમ તમે મને વહુ કરીને લઈ આવ્યા અને ઈ તમને વહુ કરીને લઈ આવ્યા ને ઈ તમારા હાહુ. હવે મારો ન્યાય તો ઈ જ કરશે. ગઈડાબા, હા પેલા એનું નામ તો જાણ હું છે? એનું નામ જ નકટી અને અમે બધા એના એટલે નકટીના પેટના. હવે ઈ હું તારો ન્યાય કરશે. બોલા, એમાંથી કાઢવાનું હોય તો એમાંથી કાઢી લે. બોલાય, દાદીને બોલાય. હવે દાદી કહે ને એમ હું કરીશ. વાહ વાહ વાહ. પેલા કે મારી માં કહે એમ કરીશ, પછી કે મારા બાપુ કહે એમ કરીશ, હવે કે મારી દાદી કહે એમ કરીશ. હવે આજ તો ઈ દાદી હું ન્યાય કરે છે ને ઈ મારે જોવું છે. દાદીજી, કઈટા હાહુ હાજર થા. હું કોણ? નથી ભૂચી, પણ તમારા બધાય કરતા ઊંચી. મને હું બોલાવી તી રાઝિયા. બા, મને તો આમાં કઈ સમજાણું નહીં. પૂછો તમારી વહુને. એ બાવ, આ મને હું બોલાવી તી બતા.
એમાં મને તો કાઈ ખબર જ નથી. તમે તમારી વહુને પૂછો. મને હું બોલાવી બટા બા તમને હું બોલાવ્યા ને ઈ તો ન કરે કાઈ પણ પેલા લકલકવાનું જરાક બંધ કરો નકર મને હવે લકલકવા ઉપર છે ને અને હું ધૂણીને તો તમે એકેય નહીં દેખાવ બટા ઈ તો હવે ઉંમર થઈ એટલે લખો તો મને બેહી ગયો છે મગજમાં એટલે હવે ઈ નહીં જાય બોલ બટા હું છે બા મેં તમારા દીકરાને એમ પૂછ્યું કે હું મરી જાઉં તો ઈ હું કરે તો તમારો રવીડો મને એમ કહે છે કે તું મરી જા તો હોટલમાંથી ટિફિન મંગાવીને ખાવ આ બધી વાતમાં મારા દીકરાએ હું કીધું મારા હાહરાએ કીધું બરાબર છે અને મારી વહુએ હું કીધું મારી હાહુએ એમ જ કીધું બરાબર છે તો પછી હું ભલે નક્કી પૂછી રહી અને બધાઈ કરતા ઊંસી રહી પણ મારો દીકરો ને વહુ કે ને એટલે મારે 10 આંગળાની સાઈન કરવી પડે હે ભગવાન મારા ભાઈ ફૂટી ગયા આયા તો આખો ઘાણો દાજી ગયો છે હવે કાજલ આયા 1 મિનિટ નો રહેવાય એ બા એ રવિના બાપુ રવિ હા કેવું થયું ખબર છે ભૂતના ઘરમાંથી સુડેલ ભાગી ગઈ. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો